Welcome to all the students to Krishna Karma Academy. In today's lecture, we will discuss about chapter number 2, part 3. Before that, we will recap something. આપણે પાર્ટ 2માં જે અભ્યાસ કર્યો છે એના વિશે થોડું રિવાઇઝ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોયું પાર્ટ 2ની અંદર કે રામસિંગ 070ને જે સોનાની જે દાગીના છે એ ચોરવા માટે એ મોકલાવે છે અને એને ધમકી ને એવું બધું આપે છે. પિકઅપ નેકલેસ એન્ડ હાઇડ, નો નોઇસ એટલે કે કોઈ પણ જાતનો અવાજ નથી કરવાનો, માહિતી કોઈને નથી આપવાની, સિક્રેટ રાખવાની છે અને નહીંતર હું તારી સિસ્ટમને ખતમ કરી નાખીશ. ત્યાર પછી આપણે જોયું એ દુકાનની અંદર જાય છે અને એ નેકલેસને ચોરે છે. આવી ઘણી બધી ચોરીઓ કરે છે. ત્યાર પછી થોડાક સમય પછી એક ફ્રૂટ વેન્ડર છે અને એ ફ્રૂટ વેન્ડર કિંમતી એક અફઘાની ગ્રેપ્સનો ઝુમખો એ ચોરી અને એક બ્લુ રોબોટ પોતાના સ્ટોરેજ યુનિટની અંદર છુપાવે છે અને આ જોઈ લે છે. અને એ જોઈ અને પછી તરત જ આ વાત બધા જ લોકોને ખબર પડી જાય છે અને ઘણા બધા શોપકીપર શું કરે છે, એની હાજરી જે પોતાની દુકાનની અંદર હોય છે. ક્યારે? તો કે જ્યારે વેલ્યુએબલ વેર મિસિંગ, જ્યારે કિંમતી વસ્તુઓની ચોરી થઈ હતી ત્યારે. ને પછી આ બધી એક વખત પછી એવું બને છે કે એ ઝવેરી બ્રધર્સની અંદર ચોરી કરવા માટે જાય છે, કિંમતી રત્નોની ચોરી કરવા માટે. એ સમયે પોલીસને જાણ કરેલી હોય છે. તો પોલીસ એની વેઇટિંગ કરી રહી છે. એના કેમેરા લગાવવામાં આવે છે. એ કેમેરા પણ એક એક પળની ક્લિક કરે છે. ત્યાર પછી પ્રેમ ચોપડા પકડાઈ જાય છે. એને એના ઘરેથી પકડવામાં આવે છે. શું કામ એને પકડવામાં આવે છે? તો કે રામસિંગ 070નો એ ચોર હતો એટલા માટે. પ્રેમ ચોપડાને બેલ પણ મળી જાય છે, એટલે જામીન પણ મળી જાય છે અને એની જે ચોરેલી વસ્તુ હતી એ પાછી મળતી નથી. અને કોર્ટની અંદર પછી કાઉન્સિલ ગોલ એમ કહે છે કે જો રોબર્ટ ચોર છે તો રોબર્ટને કોર્ટની અંદર બોલાવવામાં આવે. અને પછી રોબર્ટ કોર્ટમાં આવે છે. રોબર્ટ કોર્ટમાં આવ્યા પછી એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. એને બધી જ બાબતો પૂછવાની કોશિશ કરે છે. અને રોબર્ટની જે સિસ્ટમ છે એ લાસ્ટ અઠવાડિયા સુધીની એની અંદર રેકોર્ડિંગ હોય. તો છેલ્લે આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા's face fell down but he was confident Ramsing 070 would obey his master. The secret were sealed. અને રામસિંગ 070નો એક એવો સિદ્ધાંત હતો, પ્રિન્સિપલ હતો કે એ હંમેશા પોતાની માલિકની આજ્ઞાનું પાલન કરશે. કોઈ પણ રહસ્ય એ બધાની સામે પ્રસ્તુત કરશે નહીં. યુ મે કન્ટિન્યુ. તમે આગળ બોલો. ન્યાયાધીશે હુકમ કર્યો. ઓર્ડર ધ જજ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબર્ટ. અને ગોયલ વકીલ છે એ રામસિંગ રોબર્ટ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. હી આસ્ક્ડ બ્રીફલી એટલે ટૂંકાણમાં પૂછે છે કે હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. અને એ ભૂરી ઝાંખા રંગની લાઇટ ફ્લેશ થાય છે, ઝબૂકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી, થોડીક ક્ષણો પછી વાયરિંગ સાઉન્ડ, અને ગરગરાટ બાદ ધાતુ જેવો કર્કશ અવાજ આવે છે. મોમેન્ટરી એટલે થોડીક ક્ષણો પછી, અને વાયરિંગ સાઉન્ડ એટલે કર્કશ અવાજ. The robot squeaked in his metallic tone. અને ધાતુ જેવા એ અવાજની અંદર બોલે છે, મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપડા. અને કહે છે કે પ્રેમ ચોપડા, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? અને તે પૂછે છે કે તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું છે. A pause
એક ક્ષણ થોભે છે. ધેન વાયર એટલે કે થોડો ગરગરાટ. ધેન મેટલિક આન્સર, અને પછી મેટલિક એટલે યાંત્રિક રીતે જવાબ આપે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ કપડાં ધોવા, ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરવા, એન્ડ શોપિંગ અને ખરીદી કરવી. Recall in detail your activities of last 6 days. Council Goel interrupted ખલેલ પહોંચાડીને વચ્ચે અટકાવીને કહે છે, તારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. ઓફ લાસ્ટ 6 days. The memory tap went on mechanically and monotonously. mechanically યાંત્રિક રીતે અને મોનોટોનસલી એટલે કંટાળાજનક રીતે એ ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક રીતે વિવરણ શરૂ થાય છે. ટેપ શરૂ થાય છે. ઓપન ધ બૂટ ઓફ કાર, છેલ્લા 6 દિવસની અંદર જે પ્રવૃત્તિ કરે છે તે અહીંયા જણાવે છે. તો કે ઓપન ધ બૂટ ઓફ કાર એટલે કારની અંદર જે સામાન રાખવાની જગ્યા હોય છે એને ખોલે છે. એમ્પ્ટી ધ ગ્રોસરી, અને એ કરિયાણું એની અંદર રાખે છે. શટ ધ બૂટ એને બંધ કરે છે. ટર્ન ફરે છે. મૂડ 30 સ્ટેપ 30 પગલાં આગળ વધે છે. સ્ટોપ્ડ ઊભો રહે છે. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ સાઈડ એક જૂની પ્રાચીન વસ્તુઓની દુકાન છે. ક્યુરિયો શોપ એટલે જૂની પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, પછી ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે એને મળે છે. પછી બ્લેન્ક એટલે અહીંયા ખાલી જગ્યા છે, વચ્ચે કાંઈ જ અવાજ આવતો નથી. મૂડ લેફ્ટ, પછી ડાબી સાઈડ વળે છે. ટર્ન ફરે છે. 20 સ્ટેપ પછી 20 ડગલા આગળ વધ્યો. આ એક પ્રવૃત્તિ અહીંયા રિકોલ કરે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, અને અહીં વકીલે આદેશ આપે છે કમાન્ડેડ. સ્ટોપ ઊભો રહે. રિવર્સ પાછો ફર. એન્ડ પ્લે અને ફરીથી બોલ. અગેઇન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, અને ફરીથી ત્યાં એક ખાલી જગ્યા, કંઈ જવા આવતો નથી. એન્ડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને ફરી પાછું અહીંયા એક સૂચનાઓનું સિગ્નલ મળે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે ટેપને બંધ કરી. નોટિસ ધ પોઝ. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વેર those instructions? Who gave these instructions? He questioned Ramsing 070. અને વકીલે એ ટેપને બંધ કરી. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. નોટિસ ધ પોઝ એટલે વિરામ. નોટિસ એટલે ધ્યાન આપવું. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, અમુક ક્રિયા એવી છે જે કહેવામાં આવતી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ શું હતી. વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કોણે આપી હતી. હી ક્વેશ્ચન રામસિંગ 070, અને રામસિંગ 070ને આ પ્રશ્ન પૂછે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ એટલે રામસિંગ જવાબ આપે છે કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે નહીં. રોબર્ટ ડોન્ટ ડિસઓબે હિઝ માસ્ટર, આ એનો બીજો સિદ્ધાંત હતો. બરાબર, એનો આ બીજો સિદ્ધાંત હતો. રોબર્ટ્સ ડોન્ટ ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. એની માલિકની જે આજ્ઞા હશે એના પ્રમાણે ચાલશે. Several people who has suffered losses will be harmed
ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ, અને એને કહેવામાં આવે છે કે ઘણા બધા લોકોને નુકસાન થશે જો આ માહિતી નહીં આપવામાં આવે. કયા લોકો? તો કે જે લોકોની ચોરી થઈ હતી એવા લોકો ઘણા દુઃખી થશે, એ લોકોને નુકસાન વેઠવું પડ્યું છે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ સૂચનાઓ શું હતી? લોયર ગોયલ પરસ્યુડેડ એટલે આગ્રહપૂર્વક કહેવું અથવા મનાવવું. તો એ કહે કે તારે એ સૂચનાઓ કઈ હતી? રોબર્ટ્સ ડોન્ટ હાર્મ પીપલ. રોબર્ટ લોકોને નુકસાન નહીં પહોંચાડે. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. એ યાંત્રિક રીતે જવાબ આપે છે કે રોબર્ટ લોકોને પણ નુકસાન નહીં પહોંચાડે. આ ત્રીજો નિયમ હતો, બરાબર. અહીંયા આપણે જોયું હતું બીજો હતો, રોબર્ટ ડોન્ટ ડિસઓબે માસ્ટર્સ. many people have suffered, speak up. Ramsing 070. Council Goyal test each word. એકો એક વ્યક્તિ પીડાય છે, બોલ. રામસિંગ 070. ગોયલે એકો એક શબ્દ ઉપર ભાર આપીને કહે છે. No, Ramsing, Prem Chopra shouted nervously. But the judge warned, keep quiet. ના રામસિંગ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી અને જજે વોર્ન કર્યું, ચેતવણી આપી કે શાંત રહો. કીપ ક્વાઇટ. કમ ઓન રામસિંગ 070. તે જજ સેઇટ. જજે કેવું કે બોલ રામસિંગ 070. Ramsing 070 jerked his head left, then right toward the judge. અને રામસિંગ 070 એ પોતાના માથાને ઝાટકો આપીને ડાબી સાઈડ જુએ છે, then right toward the judge, અને જમણી બાજુ એ જજ તરફ મોઢું ફેરવે છે. Clicking sound indicate the hampering of running tape, jamming of caution signals. Pip 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 pip. The crackling sound and the indigo light intensified. શું કરે છે? ક્લિકનો અવાજ આવે છે અને એ પીપ પીપ ચાલતી ટેપનો એ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ પીપ ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા હતા. હેમ્પરિંગ અટકાવવું. ધ રનિંગ ટેપ ચાલુ ટેપને અટકવાનો અવાજ હતો. ઇન્ડિકેટેડ સૂચવવું. પછી ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsing Robert, signaling danger. Reporting system failed. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંગ રોબર્ટના માથા ઉપર ઝબૂકે છે. ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, એટલે કે એની જે રિપોર્ટિંગ સિસ્ટમ છે એ બંધ થઈ ગઈ છે. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંગ રોબર્ટના માથા ઉપર ઝબૂકે છે. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsing Robert had diffused. અને એની છાતીની વચ્ચે ચેસ્ટ ઓપન, બરાબર. ટાઇની શટર્સ એટલે નાનકડી એક બારી. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, છાતીની મધ્ય ભાગમાં. ઓપન ખુલે છે, અને એની અંદર ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન, ફ્લેશિંગ, અને એ નાની ટીવીના પડદા ઉપર લખ્યું હતું સ્ક્રીન ફ્લેશિંગ, ઝબકારો થાય છે. શું લખેલું હોય છે? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ.
સિસ્ટમનું એ ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિઘટન થવું અથવા ટુકડામાં વહેંચાઈ જવું. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ એ નષ્ટ થઈ ચૂક્યો હતો. Oh no, cried the salesman of Super Robots. He's diffused. He's dead. There was a hush in the courtroom. અને એ સેલ્સમેન બોલી ઉઠ્યો કે ઓ નો, સુપર રોબોટ નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. અને હશ એટલે એકદમ શાંતિ. કોર્ટની અંદર ખૂબ જ શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ એટલે ફેલાવવું, વર્તવું. લાંબા સમય સુધી ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ. લાંબા સમય સુધી કોર્ટની અંદર એ શાંતિ રહે છે. કાઉન્સેલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ સેઇડ. અને કાઉન્સેલે પોતાનો ગળો ખોંખાર્યો અને કહ્યું કે રોબોટ don't cause harm to people and neither can they disobey their master. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. અને એમ કહે છે કે રોબોટ્સ લોકોને હાનિ નહીં પહોંચાડે અને તેમની માલિકની હુકમનો અનાદર પણ નહીં કરે. અને પ્રેમ ચોપડાએ આપેલી જે ઇન્સ્ટ્રક્શન છે, ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. એણે જે સૂચનાઓ આપેલી હતી તે સૂચનાઓ પણ એ બહાર નહીં પાડે. ધે કુડ હેવ બીન ઇન્જેરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. એટલે એ પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. ઓન એક્ઝિસ્ટન્સ તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. અને રોબોટની લાઈફ માટે એ નુકસાનકારક હતી. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો તેને એ બહાર પાડી દીધી હોત. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો એ પોતાના માલિકની આજ્ઞાનો અનાદર કરત. ઇફ હી ડિડન્ટ. જો એ ન કરત તો હી વુડ હાર્મ અધર્સ. તો એ લોકોને નુકસાન પહોંચાડત. ધીસ કન્ફ્લિક્ટ્સ બ્રોટ રામસિંગ્સ એન્ડ. આ રામસિંગની આ સંઘર્ષના કારણે રામસિંગનો અંત આવ્યો. બે બાબતો એની અંદર હતી કે જો એ પોતાની માલિકની આજ્ઞાનું પાલન ન કરે તો પણ નુકસાન થાય, અને જો એ માહિતી ન આપે તો લોકોને નુકસાન થાય. તો આ કન્ફ્લિક્ટના કારણે રામસિંગ રોબોટનો અંત આવ્યો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ રાધર દેન ટેલ અ લાય, hurting human being or becoming unfaithful. એ નષ્ટ થવાનું એણે પસંદ કર્યું, ખોટું બોલવાને બદલે, અથવા તો લોકોને નુકસાન પહોંચાડવાને બદલે, અથવા અવિશ્વાસુ અથવા દગાખોર બનવાને બદલે. ટ્રેસીસ ઓફ પેઇન. ટ્રેસીસ નિશાની. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. કાઉન્સિલના ફેસ ઉપર દુઃખ અને ખિન્નતાની રેખાઓ દેખાતી હતી. ટ્રેસીસ એટલે નિશાની, ચિહ્ન દેખાતા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર વાઇલ. જજ થોડીક વાર માટે વિચારે છે અને જાહેર કરે છે. વાઇલ ફોર વાઇલ એન્ડ પ્રોક્લેમ. અને જાહેર કરે છે. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. અને ચોરીના આરોપ માટે પ્રેમ ચોપડાને દોષી ઠેરવવામાં આવે છે. ગિલ્ટી એટલે દોષી, થેફ્ટ એટલે ચોર. ધ કાઉન્સિલ pick up his file and with a bow left the courtroom. With a bow એટલે ઝૂકીને, left the courtroom. લેફ્ટ એટલે છોડીને ચાલ્યા જવું. એ કોર્ટરૂમને છોડીને ચાલ્યો જાય છે, પોતાની ફાઇલ ઉપાડે છે અને એ જતો રહે છે. અહીંયા આ ચેપ્ટર નંબર 2 પાર્ટ 3 આપણે ક્લોઝ કરીએ છીએ. અને અંતે આ રોબોટનું અહીંયા વિઘટન થાય છે, એ તૂટીને ટુકડા થાય છે. નથી લોકોને નુકસાન પહોંચાડતું કે નથી એની માલિકની આજ્ઞાનો અનાદર કરતો. તો આ રોબોટ લોકો માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે, પણ એની એક લિમિટ હોય છે. જો આપણે એની લિમિટ ક્રોસ કરીએ તો એનાથી લોકોને નુકસાન
થાય છે તો એનો જો સદુપયોગ થાય તો એ સારી બાબત છે. તો આ પાઠમાંથી આપણે એ શીખ્યા. થોડાક સમયની અંદર હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો મિત્રો.